24 કલાક જે આવા ધગધગતા તડકામાં પણ પોતાની ડ્યુટી કરે છે, કામ કરે છે, એવા એક સિપાહીને, જે કોન્સ્ટેબલ છે, એમને રાજસ્થાનના પર્યાવરણ મંત્રી ધમકાવે છે. કેમ? તો કે ગાડીમાં એસી ચલાવી રહ્યો હતો. હમણાં શબ્દો જો, શબ્દમાં શું કહે છે કે કિતને બड़े आदमी हो गए तुम, एसी चलाओगे? कितने बड़े आदमी हो आप? थोड़ा सा हाथ उठ दो, बिना एसी नहीं रह सकते गाड़ी में. તો મતલબ શું કે એસી ચલાવવી એ મોટા માણસનું કામ છે. કોઈ ઓફિસર હોય, મોટો અધિકારી હોય, મંત્રી હોય, રાજનેતા હોય તો જ ગાડીમાં એસી ચલાવી શકે, બાકી ના ચલાવી શકે. હવાલો એવો આપે છે કે મોદીને ફ્યુલ બચાને કો કહા હૈ. पीएम तो आह्वान कर रहा है कि डीजल बचाओ. અરે મોદીએ તમને જો ફ્યુલ બચાવવાનું કહ્યું છે તો પછી તમે આ 10-10 ને 20-20 ગાડીનો કાફલો લઈને કેમ નીકળો છો? ઉદ્ઘાટન કરવું છે, લોકાર્પણ કરવું છે તો ઘરે બેઠા પણ થઈ શકે ને, કેમ ના થઈ શકે? વર્ચ્યુઅલી કરો ને. રાજસ્થાનના વન પર્યાવરણ મંત્રી છે, એમને પર્યાવરણ માટે કેટલું કામ કર્યું. રાજસ્થાનમાં જંગલો તો કપાઈ રહ્યા છે, રાજસ્થાનના જંગલો તો તમને ખનન માટે આપી દીધા છે. તો પછી કયા આધારે તમે આ પર્યાવરણ બચાવવાની વાત કરી રહ્યા છો? ખુદ પર્યાવરણ મંત્રી 20-20 ગાડીઓનો કાફલો લઈને નીકળે છે અને એક ગાડીમાં સામાન્ય સિપાહી આવે તાપની અંદર એસી ચાલુ કરીને બેઠો છે તો એમને નડે ત્યાં ધાક ધમકી બતાવવાની? વાહ. आज तो रखा डीजल को बैठे चला के इसको. पीएम तो आह्वान कर रहा है कि डीजल बचाओ. कितने बड़े आदमी हो आप? थोड़ा सा हाथ उठ दो, बिना एसी नहीं रह सकते गाड़ी में. लिखो आप इसको. नहीं क्या आइंदा से नहीं होगा यार. आप बैठे ऊपर की तरफ बैठ गाड़ी एसी चला करके.